આજરોજ સાંદળ નામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાંત અધિકારી શ્રી ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સાંદળ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં રાષ્ટ્રધ્વજ ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ફરકાવવામાં આવ્યો અને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। ત્યારબાદ પોલીસ પરેડ કરવામાં આવી અને ડીસી સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો દ્વારા સરસ મજાના દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને તાલુકાની શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તાલુકા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પુરુષોત્તમભાઈ માળવાડા, મામલતદાર શ્રી તુષારભાઈ વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતારભાઈ મારા, બીઆરસી શ્રી લવધીરસિંહ જાડેજા, પ્રાંત કચેરીના યોગેશભાઈ, દીપકભાઈ તથા સમગ્ર સ્ટાફ અને મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ, પોલીસ કર્મચારી અને દરેક વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા। સમગ્ર આયોજન તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું। સાથે સ્થાનિક કક્ષાએ સરપંચ શ્રી અને સાંદા સીઆરસી કિશોરસિંહ રાઠોડને હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં તમામ વિભાગના અધિકારીઓ શ્રી હાજર રહ્યા। અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરી વૃક્ષારોપણ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો।